હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. ઘણા દિવસો પછી આપણે વ્લોગ શૂટ કર્યો છે, તો આપણે જો વ્લોગની શરૂઆત કરી નાખી છે. શું કહો છો તમે બધા, કેમ છો બધા? કમેન્ટ બોક્સમાં જણાવજો મને. અને તમારા બધાનો ખૂબ 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 આભાર કે તમે મને ઘણો બધો સપોર્ટ કર્યો. તો અમારા વ્યૂ આવી ગયા છે 1 લાખ. ફર્સ્ટ ટાઈમ અમારા ટોટલ વ્યૂ 1 લાખ આવ્યા છે. તો તમારા બધાને ખૂબ ખૂબ આભાર, બધા સબસ્ક્રાઈબરને થેન્ક યુ કે તમે બધા સરસ મજાનો મને સપોર્ટ કરો છો. એટલા માટે તો આવા જ આપણે નવા નવા વિડીયો લઈને આવશું. આપણા લાસ્ટ 15 દિવસમાં 1 લાખ વ્યૂ થયા છે. ખાલી 15 દિવસમાં શોર્ટ વિડીયાથી આપણા 1 લાખ વ્યૂ આપણે પહોંચી આવ્યા છીએ. તો આપણે આવા જ નવા નવા શોર્ટ વિડીયા, લોંગ વિડીયા એવા આપણે ઉતારતા રહીશું. તો ચાલ થોડીક વાર રહીને આપણે મળીએ. તો અત્યારે આપણે થોડું ઘણું કામ છે એ કરશું. આમાં દિવ્યાને પણ થોડુંક બોલવાનું છે વિડીયામાં. તો શું બોલે છે દિવ્યા, બોલો. ભલે હાલો. વરી પાછો મળશું. હે ભલે હાલો, ફેરી મળશે આમાં દિવ્યા. હાલો, આજે સરસ મજાનું દિવ્યાએ બોલી નાખ્યું છે વ્લોગમાં કે ફેરી મળશું. તો જો ડ્રેગન ફ્રૂટ ઉતારી અને ફ્રી થઈ ગયા છીએ. ઉતારી અને કેરેટ ને બધું ભરી લીધું છે. તો ઘણા બધા કેરેટ ભરી લીધા છે, જોખવાના બાકી છે. આ બાજુ જોખવાનું કામ ચાલુ છે. મમ્મી અને શૈલેષભાઈ જોખવાનું કામ કરે છે. આ બાજુ જીગર છે, એ જોખેલો કેરેટ છે એની આવી રીતે થપ્પી કરતા આવે છે. તો આજે મમ્મી કેટલા ટન આપણો માલ ઉતર્યો? 1.5 ટન. 1.5 ટન ઉતર્યો. હે, તો જો આપણો અહીં 1.5 ટન માલ ઉતર્યો છે. તેનું જોખવાનું કામ ચાલુ છે. હજી ગાડી ને એ બધું હવે આવવાનું છે. તો ગાડી ને બધું ભરાવી અને જાસી ઘરે. તો જો સરસ મજાનું જોખવાનું ને બધું કામ ચાલુ છે અત્યારે. તો બધા એકદમ ફટોફટ કામ કરે છે, કારણ કે સવારથી ડ્રેગન ફ્રૂટ ઉતારતા હતા. બધા લોકો ઉતાર્યા અને હું એકલી 1.5 ટન ભર્યા. હવે શૈલેષભાઈ ને બધા જોખશે, આપણે ભરી દીધા. જોખવાનું કામ શૈલેષભાઈનું, મમ્મીનું અને જીગરનું. તો જો આજે આપણા ડ્રેગન ફ્રૂટ કાં તો અમદાવાદ કાં તો વડોદરા કે જામનગર કે એ બાજુ જવાના છે. હવે ગાડી આવે એના પ્રમાણે ખબર પડે કે કઈ બાજુ જવાના છે ડ્રેગન ફ્રૂટ. જીગર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેવો માલ છે એકવાર બતાવી દો બધાને નજીકથી. આ સાઈઝ જો, સાઈઝ તમે એક્સપોર્ટ ક્વોલિટી કા? ઓહો, એક પણ કેરેટ આપણું નાનું છે જ નહીં, બધી એવી સાઈઝ બધી. એટલે એક ડ્રેગન કેટલા કિલાનું હશે? 400 પ્લસ. એટલે એક 400-500 કિલામાં કેટલા ડ્રેગન તરે આપણા? 2 કા 3 કા? એનથી નાનું ડ્રેગન જ નથી. ઓહો, બોલો. હેલો દિવ્યા, જય સ્વામિનારાયણ. શું કહો છો? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો તમે બધા? તમે બધા મજામાં જશો એવી હું આશા રાખું છું. અને મોર્નિંગમાં જ આજે વહેલી સવારે વિડીયો સ્ટાર્ટ કરી નાખ્યો છે આપણે. તો આપણે જો વહેલા જાય છીએ ફાર્મ ઉપર. તો ફાર્મ ઉપર શું કામ કરવાના છીએ વહેલા જઈને એ હું તમને બતાડીશ. ફાર્મ ઉપર જઈને તો અત્યારે અમે સવારનો નાસ્તો કરી અને થઈ ગયા છીએ ફ્રી કામ કરીને. હવે હું, દિવ્યા અને શૈલેષભાઈ અમે 3 જણા જશું ફાર્મ ઉપર. તો ફાર્મ ઉપર જઈ અને આપણે મળીએ. સરસ મજાનું વ્યૂ ને બધું મોર્નિંગનું બતાવું તમને બધાને. ફાર્મ ઉપર જઈને દિવ્ય બધાને જય સ્વામિનારાયણ કહી દે.
હા જો દિવ્યા પણ વહેલો ઉઠી ગયો છે અને હવે એ હાલે છે વાડીએ આજે. ત્યારે અમે એક્ટિવામાં હું બેસી ગઈ છું અને જાય છીએ ફાર્મ ઉપર. તો જો આવું કાંઈક વાતાવરણ છે અમારા ગામડાનું સવારનું. જો આવું વાતાવરણ મસ્ત મજાનું, જો ઠંડો પવન છે, ઠંડુ વાતાવરણ છે, ગ્રીનરી વાળું. જો સવારમાં તમને સૂરજ દાદાના દર્શન પણ કરાવી દઉં, સાથે બહારથી તમને મહાદેવના પણ દર્શન કરાવી દઉં. બહુ મજા આવે છે વહેલી સવારે પવન ને છે વાતાવરણ છે એટલા માટે. જો કેટલો મસ્ત પવન આવે, તમને ખબર પડતી હશે મારા વાળ ઉઠતા છે એના ઉપરથી કેટલો પવન છે. મમ્મી પપ્પા ને લોકો પહોંચી ગયા છે વાડીએ. આપણે હમણાં જ પહોંચવાના છીએ 2 જ મિનિટમાં. બસ પહોંચી જ છીએ આપણે, વાડી જઈને મળીએ. આપણે ફાઇનલી આવી ગયા છીએ ફાર્મ ઉપર. તો ફાર્મ ઉપર જુઓ બધા લોકો ડ્રેગન ફ્રૂટ ઉતારવાનું કામ ચાલુ કરી નાખ્યું છે. આ બાજુ મમ્મી ને પપ્પા ને બધા જુઓ જાય છે ડ્રેગન ફ્રૂટ ઉતારવા માટે. અને સાથે આપણે લગે જાય અને જોઈ પૂછી બધાને કેવો છે આજે ડ્રેગન ફ્રૂટ કેટલો ઉતરશે, કારણ કે 2 દિવસથી આ ઉતારતા હતા એટલા માટે. જો આ બાજુ પણ જીગર ઉતારે છે ડ્રેગન, ઘણો બધો છે ડ્રેગન. અને આ દિવ્યા પણ જવો જાય છે ને પપ્પા પાય દોડતો. જો ફૂલ ને બધું ચાલુ જ છે આવવાનું, ફરી પાછા થોડાક દિવસ રહીને ઉતરશે. હાલો જીગર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. શું કહો છો? સવારમાં ડ્રેગન ઉતારવાનું કામ ચાલુ છે વહેલી સવારે કા? જો કેટલી મોટી સાઈઝ છે. હા બહુ મોટો હોય. જો તમને એક બતાડું, બધા આ જો બહુ મોટું છે. કેટલા ખાણી છે બધા એટલા. આ કિલ્લામાં 2 આવે, એક નાનું એટલું મોટું આવે ને એક નાનું આવે. 750 નું છે. 750 ગ્રામનું. બધા મોટા છે અંદર. ને જુઓ ફૂલ પણ આવવાનું ચાલુ જ છે. આયરા હા હજી એક આલું જોઈ લો, આમાં દિવ્યાનું જોઈ લો. કેટલી વાર તે ક્યાં મૂકવાય પપ્પાને? ચાવીમાં મૂકવાય પપ્પાને. ભલે હાલો. તો જો સામે મારા મમ્મી પણ આવી ગયા છે, કારણ કે વાયર વાળા છે એટલે 2 જણા લેતા આવે આજુબાજુ. તો મારા મમ્મી ઉતારે. સામેની બાજુ પપ્પા. જો ઉતારે જીગર કેવી રીતે ઉતારે છે ને એ નજીક. જો ઉતરી ગયું ફાઇનલી ડ્રેગન. હવે જો આ બધા ઉતારે અને ફટોફટ આપણે ભરવાનું કામ સ્ટાર્ટ કરી નાખી, નહીં તો ઢેગલો મોટો થઈ જશે આપણો. એટલા માટે તો આપણે ભરવાનું કામ ચાલુ કરી નાખી. સરસ મજાનું ફટોફટ. વહેલી સવાર છે એટલે તડકો પણ નથી અને ગરમી નથી, તો ફટોફટ આપણે કામ ઉકલાવી. તો ચાલો જઈએ આપણે ચીકુ નીચે, આપણું કામ કરી સ્ટાર્ટ. એ લોકો તો એનું કામ સ્ટાર્ટ કરી નાખ્યું છે એટલા માટે.